નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ટીપી મોદી. હું આઈટીઆઈ ડીસા ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજનો આપનો ટૉપિક ઇલેક્ટ્રિકલ ટર્મ્સ અને ડેફિનેશન્સ છે. ઇલેક્ટ્રિકલ ટર્મ્સ અને ડેફિનેશન્સની વાત કરવાની હોય તો આપણને પહેલો પ્રશ્ન જ કદાચ જો ઇલેક્ટ્રિસિટી ના હોત તો શું થાત. આપણે અત્યારે જે રીતે વાત કન્વર્ઝેશન કરી રહ્યા છીએ એ પણ કદાચ ના કરી શક્યા હોત. એટલે ઇલેક્ટ્રિસિટીની અત્યારના જીવનની અંદર ખાસ બહુ મોટી જરૂરિયાત થઈ ગઈ છે. અત્યારે ઇલેક્ટ્રિકલ લાઇટ 2 મિનિટ પણ જતી રહે તો આપણને સહેજે પણ ચાલતું નથી હોતું. એટલા માટે આજે આપણે એના ઇલેક્ટ્રિકલ ટર્મ્સ, જુદા જુદા ટર્મ્સની વાત કરવાની છે. ઇલેક્ટ્રિકલ ટર્મ્સ કયા કયા હોઈ શકે? આપણે ખાલી ઇલેક્ટ્રિકલ ટર્મ્સ બાબતમાં એક જ વસ્તુ જાણીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રિસિટીની વાત આવે તો આપણે પહેલાં વાત કરીએ કે કરંટ. પરંતુ ઇલેક્ટ્રિકલ ટર્મ્સની અંદર કરંટ, એના સિવાય ઘણા બધા ટર્મ્સ આવતા હોય છે. તો એ બધા જુદા જુદા પદોનો આજે વિશેષ અભ્યાસ કરવાનો છે આપણે. તો એની શરૂઆત કરીએ તો આપણે એક સ્લાઇડ ઉપર જોઈશું. આ લેક્ચરનો હેતુ આપણો છે કે કરંટ, વોલ્ટેજ, પાવર, EMF તથા અવરોધ વિશે વિશેષ માહિતી મેળવીશું. આ ઉપરાંત આપણે આ બધા જે આપણને કરંટ, વોલ્ટેજ, પાવર ના રીડિંગ આપણને મળે એના પરથી આપણે કેટલાક કેલ્ક્યુલેશન પણ કરી શકીશું. ઓહમનો નિયમ, કિર્ચોફનો નિયમ, આગળ જે આપણે ભણવાના છીએ એનો પણ આપણે અભ્યાસ કરી શકીશું ફ્યુચરની અંદર. જે ઓહમના નિયમની અંદર આ બધા જ ટર્મ્સનો ઉપયોગ થતો હોય છે. કિર્ચોફના નિયમની અંદર પણ આના જ બધા ટર્મ્સનો ઉપયોગ થતો છે. પાયાની મૂળભૂત માહિતીનો આપણને જો ખ્યાલ ના હોય, કરંટ, વોલ્ટેજ, પાવર કે અવરોધને જ આપણે જો ઓળખતા ના હોઈએ તો પછી આપણે આગળના કેલ્ક્યુલેશન કે આગળના ઇલેક્ટ્રિસિટીના ટર્મ્સનો કે આપણે ઇલેક્ટ્રોન થિયરીમાં આગળ ઘૂસી શકવાના નથી. કેવી રીતે ઇલેક્ટ્રિક કરંટ વાયરની અંદરથી વહે છે એનો આપણે આજે વ્યવસ્થિત ખ્યાલ મેળવવાના છીએ. તો આપણે થોડી સ્લાઇડ ઉપર નજર કરીશું. કરંટ ફ્લો, કેવી રીતે કંડક્ટરની અંદરથી કરંટ ફ્લો થાય છે. બહુ શાંતિથી વિચારવાની જરૂર છે કે કરંટ ફ્લો કેવી રીતે થતો હશે. આપણે તો ખાલી સ્વિચ ઓન કરીએ અને તરત જ સપ્લાય આપણને મળી જાય છે. લાઇટ તરત જ ચાલુ થઈ જાય, પંખો તરત જ ચાલુ થઈ જાય, એસી તરત જ ચાલુ થઈ જાય. પરંતુ આપણે બહુ શાંતિથી વાત કરવા જઈએ કે કરંટ ફ્લો એકચ્યુઅલ કેવી દિશામાં થવો જોઈએ, આપણે કન્વેન્શનલ મુજબ કેવી રીતે દિશામાં આપણે એને ફ્લો કરાવીએ છીએ, કન્વેન્શનલ કેવી પદ્ધતિથી આપણે ધારી લીધો છે કે કેવો ફ્લો થાય છે. આપણે જનરલી એવું માનતા હોઈએ છીએ કે કરંટ પોઝિટિવથી નેગેટિવ તરફ વહે છે. આપણે અહીંયા ઇમેજમાં દેખાય છે બાજુમાં કે પોઝિટિવથી નેગેટિવ તરફ કરંટ જતો હોય છે. પણ ઇલેક્ટ્રોન થિયરી શું કહે છે? ઇલેક્ટ્રોન થિયરી જે એકચ્યુઅલની અંદર નેગેટિવથી પોઝિટિવ તરફ કરંટ જતો હોય છે. જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આગળ હમણાં જોઈશું ત્યાં આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે કરંટ વહે છે. અહીંયા તો આપણે ખાલી બેઝિક કે ઇલેક્ટ્રોન થિયરી એમ કહે છે કે નેગેટિવથી પોઝિટિવ કરંટ જવું જોઈએ. અને આપણી કન્વેન્શનલ એટલે આપણી માન્યતા, આપણે ક્યારેક કેટલીક વસ્તુમાં માન્યતા બાંધી દીધી હોય કે આ વ્યક્તિ આવો જ હોય, તો એની માન્યતા મુજબ આપણે જે રીતે એની સાથે વ્યવહાર કરતા હોય ને એ બસ આપણું મગજની અંદર ફિક્સ થઈ જાય એ પ્રકારે જ આપણે એની સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. એમ આપણે માન્યતા બાંધી દીધી છે. જેવું આપણી લાઈફમાં, આપણા જીવનની અંદર હોઈ શકે એવું વિજ્ઞાનની અંદર પણ હોઈ શકે. એટલે આપણી માન્યતા મુજબ આપણે એવું ધારી લીધું છે કે કરંટ હંમેશા પોઝિટિવથી નેગેટિવ તરફ જાય. બરાબર. આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો ખ્યાલ આવશે આપણે આજે કયા કયા પદોનો અભ્યાસ કરવાનો છે. કુલમ એટલે ઇલેક્ટ્રિક ચાર્જનો, જે આપણે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એ જે ચાર્જ જેને આપણે ઇલેક્ટ્રિક ચાર્જ તરીકે ઓળખતા હોઈએ છીએ એનો એકમ કુલમ્બ છે. આજે આપણે કુલમ્બની વાત કરવાની છે. ત્યારબાદ છે એમ્પિયર. આપણે જાણીએ છીએ કે એમ્પિયર કોનો યુનિટ છે? કારણ કે કરંટના યુનિટ તરીકે આપણે એમ્પિયરને નામથી પરિચિત હોઈશું. કારણ કે આગળ આપણે જ્યારે બેઝિક સ્ટડી કરતા હોઈશું 8મા 9મા ધોરણની અંદર ત્યારે પણ આપણે એમ્પિયરની વાત આવી ચૂકી છે. એટલે એમ્પિયરને આપણે ઓળખીએ છીએ કરંટના યુનિટ તરીકે. એના બાદ છે વોલ્ટ એટલે કે જે પાવર સપ્લાયમાં વોલ્ટેજ, EMFનો યુનિટ તરીકે આપણે જે વોની વાત કરવાના છે એને વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ઓહમ એટલે અવરોધનો યુનિટ, જે કરંટના માર્ગમાં અડચણ પૂરી પાડે છે એને આપણે ઓહમ તરીકે ઓળખતા હોઈએ છીએ અને એને
રેઝિસ્ટન્સનો એકમ છે, એટલે કે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. ત્યારબાદ આપણે વોટની વાત કરવાની છે. વોટ એટલે કે પાવરનો યુનિટ, જેને આપણે વોટ તરીકે ઓળખતા હોઈએ છીએ. પાવર આપણા ઘરે કેટલો સપ્લાય આવે છે, કિલોવોટની અંદર હીટર આટલા કિલોવોટનું છે, એસીનો આટલો લોડ છે, જેની લોડની પર્ટિક્યુલર જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વોટની વાત આવે છે. પણ અત્યારે આપણે ખાલી ઇલેક્ટ્રિકલ ટર્મ્સની અંદર આ 5 ટર્મ્સની વાત કરવાની છે: કુલમ્બ, એમ્પિયર, વોલ્ટ, ઓહમ અને વોટ. તો હવે આપણે ડિટેલમાં ધીરે ધીરે પરિચય મેળવીએ કે કુલમ્બ કોને કહેવાય, એમ્પિયર કોને કહેવાય, વોલ્ટેજ કોને કહેવાય, અવરોધ કોને કહેવાય, કોને વોટ કહેવાય. તો એનો આપણે ડિટેલમાં પરિચય મેળવીશું. કુલમ્બની વાત કરતાં પહેલાં આપણે એક વખત ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઉપર આવી જઈએ કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં બેઝિકલી ચાર્જીસ કયા કયા હોય છે, ચાર્જ કોને કહેવાય. તો જે તમને સ્ક્રીનની અંદર દેખાય છે કે ભાઈ વચ્ચે પ્લસ સાઇન કરેલું છે. પ્લસ સાઇન શું ઇન્ડિકેટ કરે છે કે પ્લસ સાઇન એ ઇન્ડિકેટ કરે છે કે ત્યાં પ્રોટોનના કણોનો જમાવો છે. આપણે જે મેઇન ન્યુક્લિયસ બતાવેલું છે, ન્યુક્લિયસના આજુબાજુ જે નાના નાના કણો જેને આપણે એરોથી ઇન્ડિકેટ કરેલા છે, ઉપરની સાઈડ જે એરોથી ઇન્ડિકેટ કરેલા છે એને ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, અને બહાર નીચેની સાઈડ જે એરોથી ઇન્ડિકેટ કરેલું છે બે બાજુ એ પ્રોટોન તરીકે. તો પ્રોટોનની આજુબાજુ સાઈડમાં જે બીજી ફિગર છે, નીચે ફિગર 2, જ્યાં વચ્ચે રેડ અને વ્હાઇટ દેખાય છે, તો વ્હાઇટ એ ન્યુટ્રોન બતાવે છે, રેડ એટલે પ્રોટોન બતાવે છે, અને આની આજુબાજુ બ્લુ કલરના જે આપણને ઇલેક્ટ્રોન ફરતા દેખાય છે, તો એ ઇલેક્ટ્રોન જે વહે છે એને આપણે એક પોતાનું સતત સ્થાન બદલતા હોય. કોઈ પણ વસ્તુ હોય, ધારો કે લાકડામાંથી કરંટ પસાર ના થાય, આપણે બધા જાણીએ છીએ. પ્લાસ્ટિકમાંથી કરંટ પસાર ના થાય. આપણે રબરના હેન્ડ ગ્લોવ્સ પહેર્યા હોય અથવા તો પછી નીચે બૂટ પહેરીને ઊભા હોય, તો આપણે બધા જાણીએ છીએ કે એવું આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે કરંટ લાગતો નથી. તો કરંટ કેમ નથી લાગતો? કેમ? એમાં કોઈ ઇલેક્ટ્રોન પ્રોટોન નથી હોતા? એમાં પણ ઇલેક્ટ્રોન પ્રોટોન હોય છે, પણ એના ઇલેક્ટ્રોન પ્રોટોનની ઇલેક્ટ્રોનની જે મુવમેન્ટ થતી હોય, આ ઇલેક્ટ્રોન જે આપણને ગોળ દેખાય છે આજુબાજુ, એ ચોક્કસ સ્પીડથી ફરતા હોય છે, એ સતત ફર્યા કરતા હોય છે, પણ એની મુવમેન્ટ ઉપર આધાર રાખે. ધારો કે આપણે વાત કરતા હોઈએ આપણે કોપરના, એટલે કે એલ્યુમિનિયમની વાત કરતા હોઈએ, એલ્યુમિનિયમના જે ધાતુના વાયર જોવા મળે છે, અથવા તો પછી આપણે વાત કરતા હોઈએ તાંબાના વાયરની, તો તાંબાના વાયરમાં જે ઇલેક્ટ્રોન ફરતા હોય ચોતરફ, એ બહુ સ્પીડથી ફરતા હોય. એમની સ્પીડ એટલી બધી હોય કે એ એક જગ્યાએથી ફરતા હોય, અને એના બાજુમાં આ તો કેવું, આ જે તમને ઇલેક્ટ્રોનના પ્રોટોન આપણે દેખી શકીએ છીએ ને, એ તો એટલા બધા સૂક્ષ્મ હોય, રેતીના કણ કરતાં પણ 1000 ગણા નહીં, કરોડ ગણા સૂક્ષ્મ હશે. તો એને આપણે દેખવા શક્ય નથી, પણ એની અંદર મુવમેન્ટ થતી હોય ઇલેક્ટ્રોનની. એ ઇલેક્ટ્રોન સતત મુવમેન્ટ થયા કરતા હોય, એ મુવમેન્ટ એવી રીતે મુવમેન્ટ ચોક્કસ ડાયરેક્શનની અંદર એવી રીતે મુવમેન્ટ થયા કરતા હોય, તે એની બાજુમાં બીજો ઇલેક્ટ્રોન હોય, એને અથડાય. એ અથડાવાની પ્રક્રિયા જેટલી ઝડપથી થાય એટલી એની ઇલેક્ટ્રિસિટી ફાસ્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે. એટલે ઇલેક્ટ્રિકલ ચાર્જ એક સેલથી બીજી સેલ પર આગળ વધે છે. જ્યાં ક્યારે વધે કે જ્યારે એક સેલ, આપણે ઉપર જોઈએ છે રેડ કલરના ટપકા, પહેલી ફિગરની અંદર રેડ કલરના ટપકા જે દોરેલા છે, એ ટપકા એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારે પહોંચે કે જ્યારે ત્યાં અથડામણ થાય. આપણે બે ઇલેક્ટ્રોનના અથડામણ થાય ત્યારે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા હોય છે. આપણે આગળ વાત કરી ઇલેક્ટ્રોન થિયરીની, તો ઇલેક્ટ્રોન થિયરીમાં પણ એવું જ છે. કેમ આપણે ઇલેક્ટ્રોન થિયરીને આપણે નેગેટિવથી પોઝિટિવ તરફ આપણે ઇલેક્ટ્રોન થિયરીને કન્સિડર કરેલી છે? આપણે આગળ વાત કરી ને કે ભાઈ ઇલેક્ટ્રોન થિયરીમાં નેગેટિવથી પોઝિટિવ તરફ હોય છે. તો એ નેગેટિવથી પોઝિટિવ તરફ શા માટે હોય છે? તો આપણે જ્યારે ઇલેક્ટ્રોન એક અથડામણ પછી બીજી બાજુ આગળની તરફ મૂવ થાય, એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ તરફ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ મૂવ થાય, એટલે ઇલેક્ટ્રોન અથડાઈને જગ્યા છોડે એટલે ત્યાં જગ્યા ખાલી પડે એટલે ત્યાં નેગેટિવ ચાર્જ હતો, નેગેટિવ ચાર્જ બહાર નીકળી જાય, એટલે ત્યાં જે હોલ સર્જાય, ખાલીપણું સર્જાય, એને આપણે પોઝિટિવ તરીકે કન્સિડર કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ આપણી પાસે 10 રૂપિયા હોય, એમાંથી 1 રૂપિયો જતો રહે તો શું થાય? તો +9 રૂપિયા વધે. પણ આપણી પાસે -10 રૂપિયા હોય અને એમાંથી 1 રૂપિયો જતો રહે, તો આપણી પાસે +1 રૂપિયો અને -9 રૂપિયા વધે, એવું પણ કહી શકીએ. બરાબર? -10 લખવા કરતાં આપણે બીજી રીતે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે -9 રૂપિયા છે મારી પાસે અને
+1 છે. એવી રીતે ઇલેક્ટ્રોનમાં પણ એવું જ હોય કે જ્યારે આપણી પાસેથી ઇલેક્ટ્રોન એક જગ્યાએથી સ્થાન છોડીને બીજી જગ્યાએ જતો રહે તો એ જગ્યાએ હોલ સર્જાય. એ જે ખાલીપો સર્જાય એ ખાલીપાને આપણે હોલ તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ. અને એ હોલ જે હોય છે ત્યાં એટલા માટે આપણે ઇલેક્ટ્રોન જેમ જેમ આગળ વધતો જાય ત્યાં એક પછી એક હોલ આવતા જાય, એની જગ્યાએ ખાલીપો આવતો જાય. એવી રીતે ઇલેક્ટ્રોન આગળ વધે છે. એટલા માટે આપણે ઓરિજિનલમાં ઇલેક્ટ્રોન થિયરી મુજબ નેગેટિવથી પોઝિટિવ તરફ જાય છે. એટલે કે ઇલેક્ટ્રોન આગળ વધે છે અને ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે, પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ છે, ન્યુટ્રલ તટસ્થ હોય છે. આપણે આગળ પરમાણુ વીજભાર જ્યારે આપણે 8મા 9માની અંદર બેઝિક સ્ટડી કરતા હતા ત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ ન્યુટ્રોનને આપણે ન્યુટ્રલ એટલે કે ન્યુટ્રોન એટલા માટે કહેતા કે જે તટસ્થ છે વીજભારની દ્રષ્ટિએ, તેમાં કોઈ નેગેટિવ ચાર્જ પણ નથી અને પોઝિટિવ ચાર્જ પણ નથી. જ્યારે પ્રોટોન કેવું છે કે જેમાં પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન કેવું છે કે જેની અંદર નેગેટિવ ચાર્જ હોય છે. એટલે આ નેગેટિવ ચાર્જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાન ફેરબદલ કરે છે, જેના કારણે આપણને નેગેટિવથી પોઝિટિવ તરફ વીજ સપ્લાય મળતો હોય છે. પરંતુ આપણે જ્યારે આ વસ્તુની શોધ થઈ એના પહેલેથી યુરોપ અને અલગ અલગ દેશના અમેરિકાના દેશોમાં એવું સ્વીકારી લેવામાં આવ્યું હતું પોઝિટિવથી નેગેટિવ તરફ કરંટ જાય. એટલા માટે એ હેતુસર આપણે એ માન્યતાને રદ નથી કરી, પણ આપણે જાણવું જરૂરી છે કે ભાઈ કરંટ કઈ બાજુ આવે, એ નેગેટિવથી પોઝિટિવ તરફ જતો હોય છે. કુલંબ, આપણે આ ઇલેક્ટ્રિકલ ટર્મ્સની અંદર વાત કરી કે આપણે આજે સમજવાનું છે કે ભાઈ કુલંબ કોને કહેવાય. કુલંબ એટલે એક કુલંબ બરાબર શું થાય? તો એક કુલંબ બરાબર 6.25 × 1018 ઇલેક્ટ્રોન. આપણે એક ઇલેક્ટ્રોનની વાત કરતા હતા હમણાં, જે મુવમેન્ટની વાત કરતા હતા ને આગળ ઇલેક્ટ્રોન થિયરીની અંદર, કે એક ઇલેક્ટ્રોન આવી રીતે મૂવ થાય. પણ એક કુલંબની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 6.25 × 1018 એટલે 10 ની પાછળ 18 મીંડા એટલા ઇલેક્ટ્રોન હોય. બરાબર છે? એટલે આટલા અમાઉન્ટમાં જો ઇલેક્ટ્રોન જો એક જગ્યાએથી બીજી જગ્યાએ 1 સેકન્ડની અંદર એક જગ્યાએથી નીચે આપણે આખા દેખો 6.625 પાછળ 18 મીંડા કરેલા છે એ આપણને જોવા મળે છે. અને નીચે આપણે આખા એક મટીરિયલ, એક કોપરનો ટુકડો બતાવે છે અને આપણે ઇલેક્ટ્રોનના ફ્લોની દિશા એરોથી ઇન્ડિકેટ કરેલી છે. અને જુદા જુદા આપણે પ્રોટોન મૂકેલા છે અને આપણે ઇલેક્ટ્રોનના જ ખાલી અત્યારે ઇલેક્ટ્રોન જ કન્સિડર કરીએ છીએ ઉપરના, જે ઇલેક્ટ્રોન અંદરથી ફ્લો થતા હોય છે. 6.25 × 1018 જેટલા ઇલેક્ટ્રોન. અને બાજુમાં જે દેખાય છે ને એ વ્યક્તિ કુલંબ છે, જેને આ વસ્તુની શોધ કરી છે કે 6.25 × 1018 ઇલેક્ટ્રોન એક કુલંબ બરાબર કેટલા ઇલેક્ટ્રોન, એને શોધ કરી છે કે 6.25 × 1018 ઇલેક્ટ્રોન એક સેકન્ડની અંદરથી એક સેકન્ડમાં પસાર થાય તો એને એક કુલંબ તરીકે ઓળખવામાં આવે છે. કુલંબ કોનો યુનિટ છે? ચાર્જનો યુનિટ છે. ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન, ચાર્જ એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એ ચાર્જ કહેવાય. એ ચાર્જનો યુનિટ કુલંબ છે. બરાબર? તો આપણને વ્યાખ્યાયિત કરવું પડે. કરંટ પહેલાં કોણ આવે? તો ઇલેક્ટ્રોન આવે. કારણ કે અંદરથી પસાર શું કોણ થાય છે? ઇલેક્ટ્રોન પસાર થાય છે. ઇલેક્ટ્રોન જે પસાર થાય છે એને આપણે ચાર્જ તરીકે ઓળખીએ છીએ. અને ચાર્જ જ્યારે નંબર ઓફ ચાર્જ પસાર થાય, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે ચાર્જ જ્યારે પસાર થાય ત્યારે આપણે એને કરંટ તરીકે કન્સિડર કરતા હોઈએ છીએ. હવે વાત કરવાની છે આપણે એમ્પિયર એટલે કે કરંટના એકમની. 1 કુલંબ પ્રતિ સેકન્ડ, જ્યારે આપણે 1 કુલંબ એટલે 6.25 × 1018 ઇલેક્ટ્રોન આપણે જોયા, તો 6.25 × 1018 ઇલેક્ટ્રોન એક સેકન્ડની અંદરથી એક સેકન્ડમાં જેટલી જગ્યાનો એરિયા કવર કરે એને આપણે 1 એમ્પિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. એમ્પિયરની ડેફિનેશન એટલે શું? કદાચ પરીક્ષાની અંદર પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે. તો એમ્પિયર એટલે શું? તો એમ્પિયર ઘણી જગ્યાએ કરંટનો વ્યાખ્યા તમે કોઈ પણ જગ્યાએ આપણો પ્રેક્ટિકલ પતે એના પછી પણ આપણો જ્યારે પ્રશ્નોત્તરી થતી હોય છે ત્યાં આપણે જનરલી પૂછતા હોય છે કે ભાઈ ચલો તમે વાયરમેનમાં અભ્યાસ કરો છો કે તમે ઇલેક્ટ્રિશિયનમાં અભ્યાસ કરો છો, તમને ખબર છે કરંટ શું છે? તો કરંટ તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા છો ત્યાં પણ તમને પૂછી શકે કે ભાઈ કરંટ એટલે શું? આ બધો કોમન ક્વેશ્ચન છે. કારણ કે કરંટ તમને ખબર ના હોય અને તમે વાયરમેન કરી દીધું હોય, ઇલેક્ટ્રિશિયન કરી દીધું હોય, તમને ખબર હોવી જોઈએ કરંટ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનના જથ્થાને
કરંટ તરીકે ફ્લો ઓફ ઇલેક્ટ્રોનને આપણે ઇલેક્ટ્રોનના જથ્થાને આપણે કરંટ તરીકે ઓળખતા હોય છે. 1 એમ્પિયર કરંટ એટલે શું? તો 1 કુલમ્બ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં પાસ થાય, 1 સેકન્ડમાં જેટલો એરિયા ટ્રાવેલ કરે, આપણે સમજાવવા માટે કહી શકીએ કે 1 એમ્પિયર કરંટ એટલે 1 કુલમ્બ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં જેટલો એરિયા પાસ કરે તેને આપણે 1 એમ્પિયર તરીકે ઓળખતા હોય છે. નીચે એક મસ્ત ફિગર દોરેલી છે, ત્યાં એક સાઈડે પંપ બતાવવામાં આવે છે, બીજી બાજુ વોટર વ્હીલ બતાવી છે. આ વસ્તુ આ ખાલી કરંટને ઇઝીનેસથી સમજવા માટે આ વસ્તુને ડ્રો કરેલી છે કે ભાઈ કરંટ કેવી વસ્તુ છે. કરંટ આપણે કદાચ એક વોટર સિસ્ટમનું એક ઉદાહરણ લઈએ. વોટર એટલે પાણીની જે સિસ્ટમ હોય, આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક નાની મોટર લગાવેલી હોય કે પંપ લગાવેલો હોય, જેના કારણે આપણા કોઈ એક એપાર્ટમેન્ટ હોય જેના 10મા માળે પાણી જતું હોય. તો 10મા માળે પાણી જતું હોય તો પાણી એ કરંટ છે. પાણી એ કરંટ છે, જે પાણીનો ફ્લો થાય છે. જેમ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ, એને આપણે શું કહીએ છીએ? એમ્પિયર. એટલે કે ઇલેક્ટ્રિક કરંટ, ફ્લો ઓફ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે જે પાણીનો ફ્લો થતો હોય, પાણીનો ફ્લો શું થાય? ઉપરથી નીચેથી ઉપર જાય, એને આપણે શું કહીએ છીએ? જેમ પાણીનો ફ્લો જાય છે એવી રીતે પાઇપમાંથી જેમ પાણી જાય છે એવી રીતે વાયરમાંથી ઇલેક્ટ્રોનનો જથ્થો જતો હોય, જેને આપણે કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછી જોઈએ કે ભાઈ ઈએમએફ કોને કહેવાય? ઉપર આપણને એક ફિગર પણ જોવા મળે છે, બહુ સરસ ફિગર છે, પણ એની વાત પછી કરીએ. પહેલાં ઈએમએફની વાત કરીએ. ઈએમએફ શું છે? તો જેમ કરંટ આપણે જોઈએ, ભાઈ કરંટ શું કરે છે? અંદરથી વહે છે. આપણે પાણીનું ઉદાહરણ જોયું કે ભાઈ પાણી જેમ ઉપર જાય એમ કરંટ શું થાય છે? અંદરથી પસાર થાય છે. કરંટ પસાર થતો નથી, કરંટ આપણે એક ટર્મ્સ આપેલું છે, અંદરથી પસાર થાય છે ઇલેક્ટ્રોનનો જથ્થો. તો આપણે ઈએમએફની વાત કરીએ તો ઈએમએફ શું છે? વોલ્ટેજ ક્યારેય વહેતો નથી. જેમ આપણે વોટર સિસ્ટમમાં પંપ લગાવેલો છે. પંપ શેના માટે લગાવે છે? પંપનું બેઝિક ફંક્શન શું છે? આપણે વિચારીએ તો ખ્યાલ આવે. પંપનું બેઝિક ફંક્શન પાણી ઉપર પહોંચાડવાનું છે, પાણીને ધક્કો મારવાનું છે, પાણીને પ્રેશર પ્રોવાઈડ કરવાનું છે. બાકી પાણી તો ઘણું નીચે ભરેલું છે, પણ 10મા માળે પાણી આપણે ઉપર પહોંચાડવાનું છે. ત્યાં કંઈ પાણી ઇઝીલી જતું નથી રહેવાનું, એને ધક્કો મારવો પડે. પાણી ધક્કો મારીએ એટલે કે આપણે પ્રેશર પ્રોવાઈડ કરીએ તો પાણી ઉપર ચડે છે. અહીંયા એક સાઈડ પંપ લગાવે છે અને બીજી બાજુ વોટર વ્હીલ છે, તો પંપ એને ધક્કો મારે છે, જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચે છે. પણ ત્યાં પંપ કઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો નથી. એટલે ઈએમએફ એ વોલ્ટેજ, ઈએમએફનો એકમ વોલ્ટેજ છે, અને વોલ્ટેજ પણ એ જ છે. ઈએમએફનું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ઇલેક્ટ્રોનને જે ધક્કો મારે, ફોર્સ એટલે બળ, જે ધક્કો મારે એને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેનો એકમ વોલ્ટેજ છે. નીચે લખેલું છે વોલ્ટેજ પુશિસ અ કરંટ થ્રુ અ વાયર બટ ડઝ નોટ ફ્લો થ્રુ અ વાયર. એટલે વોલ્ટેજ વાયરના દ્વારા પસાર થતો નથી, ખાલી વાયરમાં કરંટને ધક્કો મારવાનું કામ કરે છે. ઉપરની હવે ફિગરમાં આપણે જોઈએ, જે ફિગર મસ્ત ફરતી દેખાય છે કે કેવી રીતે અંદરથી એક બાજુ નેગેટિવ ઇલેક્ટ્રોન દેખાય છે, જથ્થો દેખાય છે, એક બાજુ ઉપર નેગેટિવ ઇલેક્ટ્રોનનો જથ્થો છે. તો આ 1.5 વોલ્ટનો ઇલેક્ટ્રિક સેલ દોરેલો છે અને એના બહાર એક નાની એલઈડી લગાવેલી છે. તો આપણને ઇલેક્ટ્રોનનો ફ્લો જોવા મળે છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો ફ્લો આગળથી નીકળે છે પોઝિટિવ છેડા તરફથી અને પાછળ જાય છે. આ કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોનનો ફ્લો ચાલુ રહે તો બલ્બ ચાલુ રહે. જેવો ફ્લો બંધ થાય એટલે બલ્બ શું થઈ જાય છે? બંધ થઈ જતો હોય છે. આપણને જોવા મળે છે ફિગરમાં થોડી વાર માટે અત્યારે બલ્બ ચાલુ છે ને હવે બલ્બ બંધ થઈ ગયો, પાછો બલ્બ ચાલુ થયો. એટલે મતલબ ઇલેક્ટ્રોનનો ફ્લો ચાલુ રહે તો બલ્બ ચાલુ રહે. એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આ વસ્તુ આપણને આપે છે કે ભાઈ ધક્કો મારે છે. આપણે જ્યારે કરંટની વાત કરીએ છીએ અને વોલ્ટેજની વાત કરીએ છીએ તો કરંટ અને વોલ્ટેજ આપણે આપણા ઘરે જે પ્રકારનો આવે છે એને એસી કરંટ તરીકે ઓળખતા હોય છે, અલ્ટરનેટિંગ કરંટ, વધતો ઘટતો કરંટ. અને બીજી જે વાત છે આપણે વોલ્ટેજની, તો વોલ્ટેજ પણ એસી આવે છે. અને એવી રીતે બીજો એક પ્રકાર છે ડીસી, ડાયરેક્ટ કરંટ. તમે નામ સાંભળ્યું છે કે ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિંગ કરંટ. આપણે નામ સાંભળ્યું
હોય કે ના હોય, આપણે એસી અને ડીસીની આજે થોડી વાત કરીએ છીએ ઇલેક્ટ્રિકલ ટર્મ્સની અંદર. તો એસી કરંટ કોને કહેવાય? વધતો ઘટતો કરંટ. અને ડીસી કરંટ એટલે ડાયરેક્ટ કરંટ. એસી કરંટ અને ડીસી કરંટમાં એક ડીસી કરંટનું અગત્યનું અને એક બહુ નુકસાનકારક આપણા માટે છે કે ડીસી કરંટ એક વખત જો ભૂલથી આપણને ડીસી લાગે ને તો છૂટવાનો કોઈ ચાન્સ નથી. ડાયરેક્ટ આપણે ડિલિવર થઈ જઈએ ભગવાન પાસે. જ્યારે એસી કરંટ લાગે તો એમાં બચવાના ચાન્સીસ છે. એ આપણે એક ફિગર ડ્રો દોરી કરીને જોઈશું. તો એસી કરંટની વાત કરીએ તો એસી કરંટ કેવો હોય છે? તો આવું કોઈ વેવફોર્મ દેખાય છે આપણને. તો આપણને ધારો કે આ ઇન્સ્ટન્ટે કરંટ લાગ્યો, તો જેમ જેમ ધીમે ધીમે વધતો જાય છે ને એક વખત શું થઈ જાય છે? મેક્સિમમ વોલ્ટેજ અને મેક્સિમમ કરંટ થતો હોય છે. આ આપણે કરંટનું વેવફોર્મ દોર્યું છે અને એની અંદર આપણે વોલ્ટેજની વેવફોર્મ પણ ડ્રો કરી શકીએ. વોલ્ટેજ પણ આવો જ હોય એની અંદર. તો જેમ જેમ કરંટ વધે છે એમ કરંટ લાગે છે, વોલ્ટેજ વધે એમ આપણને કરંટ લાગેલો હોય છે, પણ આપણને બચવાનો ચાન્સીસ ક્યારે મળે છે? જ્યારે વોલ્ટેજ શૂન્ય થઈ જાય છે. બીજી વખત પાછું મેક્સિમમ થાય, પાછો શૂન્ય થાય. તો એક સાયકલની અંદર આ ધારો કે એક ચક્ર થયું, એક સાયકલની અંદર પણ 2 વખત ચાન્સ મળે છે. શેના? બચવાના ચાન્સ મળે છે. આપણે બચી શકીએ છીએ વોલ્ટેજની અંદર કે ભાઈ કરંટની અંદર કે કરંટ લાગ્યો હોય તો આપણે છૂટવાની શક્યતા છે. આ એસી વોલ્ટેજ અને એસી કરંટના વેવફોર્મ છે. આપણે પરીક્ષાની અંદર કંઈક વખત બેઠા હોય અને કદાચ આવું પણ પૂછી શકે કે ભાઈ આપણને કરંટના ને વોલ્ટેજના વેવફોર્મ ડ્રો કરતા આવડે છે કે નથી આવડતા? તો આપણે આ ડ્રો કરીને બતાવી શકીએ કે ભાઈ વોલ્ટેજ કોને કહેવાય અને કરંટ કોને કહેવાય. આ વસ્તુ વાત થઈ એસી સપ્લાયની. હવે આપણે વાત કરવાની છે ડીસીની. તો ડીસી કરંટ કેવું હોય અને કેમ આપણને કરંટ લાગ્યા પછી છોડતો નથી? તો આ આપણે ડીસી કરંટ કેવું હોય? ડાયરેક્ટ કરંટ. એ કોઈ જગ્યાએ પલ્સેટિંગ થતા નથી. મતલબ આપણને કરંટ આ ઇન્સ્ટન્ટે લાગ્યો તો ક્યારેય એ કરંટ ઝીરો થવાનો નથી. મતલબ આપણને આખો દિવસ, મતલબ જ્યાર સુધી કરંટ લાગ્યો છે ત્યાર સુધી આપણે જ્યારે સુધી ભગવાન જોડે ડિલિવર ના થઈ જઈએ ત્યાર સુધી કરંટ કોન્સ્ટન્ટ એની એ ક્વોન્ટિટી, એની એ વેલ્યુ જાળવી રાખે છે. તો આ જે છે એને આપણે ડીસી તરીકે ઓળખતા હોય છે. આ બેઝિક આપણે કરંટને 2 ડિફરન્સ છે. એકને એસી તરીકે ઓળખતા હોઈએ છીએ અને બીજાને ડીસી તરીકે ઓળખતા હોઈએ છીએ. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. એસીમાં એક વખત 0 હોય, ધીમે ધીમે વધે છે, પછી પાછું 0 થાય છે, પછી નેગેટિવ ડાયરેક્શનમાં વધે છે અને પાછું 0 થાય છે. જ્યારે ડીસીમાં એક વખત કન્ટિન્યુઅસલી વધે પછી એ 0 થતું ક્યારેય નથી. બરાબર? એટલે એને ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. અવરોધ. અવરોધ કોને કહેવાય? જે કરંટને અવરોધે તેને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એને પસાર થવામાં અડચણરૂપ થાય છે, તેને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું ઉદાહરણ આપણે 2 ઉદાહરણ દ્વારા સમજીશું અને અવરોધને વ્યવસ્થિત રીતે. તો અવરોધ કોને કહેવાય? અવરોધ આપણે નામ ઉપરથી જ અવરોધનું બીજું નામ ઇંગ્લિશમાં આપણે રેઝિસ્ટન્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. રેઝિસ્ટન્સ એટલે રેઝિસ્ટ કરે, વિરોધ કરે. અવરોધ એટલે વિરોધ કરે. નીચે આપણે પાણીનું ઉદાહરણ પાછું વોટર સિસ્ટમનું ઉદાહરણ લઈશું કે 10મા માળે પાણી ચડાવવાનું છે, પણ 10મા માળે પાણી જતાં કદાચ 10મા માળે પાણી ચડાવવાનું હોય અને અંદર આપણે પહેલા માળે પાણીની જે પાઇપ લગાવેલી હોય એને 3 વખત વાળી દઈએ, પાછી બીજા માળે પાણીની પાઇપ આગળ લંબાવીએ, પાછી 2-3 વખત વાળી દઈએ, ત્રીજા માળે પાણીની પાઇપ લગાવીએ, ત્રીજા માળે 2-3 વખત વાળી દઈએ. તો એ જેટલા આપણે પાણીની પાઇપ વાળીએ એટલે એને ફોર્સ શું થવાનો? ઓછો થવાનો. જેટલી જગ્યાએ આપણે ધારો કે ઘરે પણ એક પાઇપ છાંટવાની લાંબી પાઇપ લીધી હોય, પાણી આપણે બગીચામાં પાણી છાંટવા નીકળ્યા હોય અને પાણીની બહુ લાંબી પાઇપ લીધી હોય અને 10-15 જગ્યાએથી બહુ વાળી દીધી હોય તો શું થાય? બહાર એક્ઝિટમાં જે જગ્યાએ આપણે છાંટવાનું છે પાણી, ત્યાં આપણને પૂરેપૂરું પાણીનો ફોર્સ મળતો નથી. એવી રીતે કરંટની અંદર પણ વાત છે. આનું આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે ધારો કે આપણે નીકળ્યા હોઈએ બાઇક લઈને. 2 પ્રકારના રસ્તા હોઈ શકે. એક એકદમ એવો સ્મૂથ રસ્તો હોય જેમાં કોઈ પણ પ્રકારના જમ્પ આવતા નથી. પણ જે અવરોધક રાખેલા હોય છે ને એ જમ્પ નથી આવતા. બહુ સ્મૂથ રસ્તો છે અને વચ્ચે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક પણ નડતું નથી. ટ્રાફિક પણ એક પ્રકારનો અવરોધ જ કહી શકાય. તો ટ્રાફિક પણ કોઈ જગ્યાએ નડતું નથી. આપણે 20 કિલોમીટરનું ડિસ્ટન્સ નક્કી કરવાનું છે બાઇક દ્વારા. તો આપણે
તરત જ 20 મિનિટની અંદર કે 15 મિનિટની અંદર પહોંચી જઈશું. પણ એની જગ્યાએ જમ્પ હોય, ઘણું બધું ટ્રાફિક હોય તો એ 20 મિનિટનો રસ્તો પૂરો કરતાં 40 મિનિટ પણ થઈ શકે. અમદાવાદમાં એક છેડાથી બીજા છેડાએ જવું હોય તો શું થાય? કલાક પણ નીકળે, 1.5 કલાક પણ નીકળે અને 2 કલાક પણ નીકળે. બરાબર? જે પ્રકારનું આપણને સામે ટ્રાફિક મળે એ પ્રકારની આપણી પરિસ્થિતિ થાય. અને એટલું જ તમે હાઈવે ઉપર કાપવું હોય, ધારો કે મહેસાણાથી પાલનપુર જવું હોય ને તો કલાકમાં પહોંચી જવાય. પરંતુ અમદાવાદના એક છેડાથી બીજા છેડાએ જવું હોય, હવે મહેસાણાથી પાલનપુરનું ડિસ્ટન્સ 75 કિલોમીટર છે, જ્યારે અમદાવાદના એક છેડાથી બીજા છેડામાં કદાચ 75 કિલોમીટરથી ઓછું ડિસ્ટન્સ હોય, 30 કિલોમીટર કે 20 કિલોમીટર ડિસ્ટન્સ હોય તો પણ આપણે 2 થી 3 કલાક પણ લાગી શકે. જેમ જેમ સમય, ધારો કે સવારે મોર્નિંગમાં વહેલા નીકળ્યા હોઈએ તો પાછું ઝડપથી નીકળી જવાય, પણ જેમ જેમ સમય વધારે પસાર થાય એમ ટ્રાફિક વધારે નડે, એટલે કે અવરોધ નડે આપણને. જે અવરોધ નડે છે એને આપણે એ કરંટની અંદર પણ એવું જ હોય કે ધારો કે જે અથડામણો થતી હોય, વાયર આપણે આગળ જોયું તો એમાં જે અથડામણો થતી હોય છે એ અથડામણોને અવરોધ પૂરો પાડે, આપણને એક છેડાથી બીજા છેડા જવામાં જે તકલીફ પડે તો એને આપણે અવરોધ તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. પાવર કોને કહેવાય? પાવર એટલે પાવરનો યુનિટ બેઝિકલી વોટ છે. પી ઇન્વર્ટેડ કોમામાં બાજુમાં લખેલું છે અને એનો એકમ લખેલો છે વોટ. વોટ પાવરને એટલા માટે વોટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પાવરનો એકમ એનો વોટ છે, એટલા માટે એને જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે પાવરની શોધ કરેલી, એટલા માટે એને વોટ યુનિટ આપવામાં આવે છે. પણ વોટ કોને બેઝિકલી કહેવાય? તો વોલ્ટેજ અને કરંટના કોમ્બિનેશનને પાવર તરીકે ઓળખવામાં આવે છે. વોલ્ટેજ ગુણ્યા કરંટ, એને આપણે શું કહીએ છીએ? પાવર. વોલ્ટેજ એક, જેમ આપણે આગળ જોયું કે EMF, આપણે જે EMF જોયું, વોલ્ટેજ જોયું, એ કરંટની જેમ ફ્લો થતો નથી, એમ પાવર પણ કરંટની જેમ ફ્લો થતો નથી. વોટેજ એ કરંટની જેમ ફ્લો થતો નથી, પરંતુ એ ટોટલ પાવર છે જે વોલ્ટેજ અને કરંટ દ્વારા આપણને મળે છે, જે સોર્સથી લોડને મળે છે. સોર્સ કોને કહેવાય? કે જે જગ્યાએથી આપણે સપ્લાયના 2 ટર્મિનલ, આપણા ઘરમાં જે પિન હોય તે આપણે ઇલેક્ટ્રિક હીટર લગાવ્યું હોય અથવા ઇલેક્ટ્રિક બલ્બ ફિટ કર્યું હોય, અને પછી નીચે આપણને લોડ એટલે કે જે આપણે બલ્બ લગાવ્યો છે તે આપણને સપ્લાય એટલે કે પ્રકાશિત ગોળો જોવા મળે. તો સોર્સથી લોડ તરફ જે સપ્લાય જતો હોય તેને આપણે પાવર તરીકે, ટોટલ પાવર તરીકે ઓળખતા હોઈએ છીએ. પ્રેશર વગર, ધારો કે આપણે કરંટ તો હોય જ દરેક વાયરની અંદર, ધારો કે તાંબાનો કોઈ પણ વાયર મૂક્યો છે તો એમાં ઇલેક્ટ્રોન ચાર્જ હોવાના મતલબ કે એની અંદર કરંટ તો અવેલેબલ છે. પણ જો વોલ્ટેજ ના લગાવીએ, પાણી નીચે ભરેલું જ છે, પણ જો પ્રેશર ના આપીએ તો પાણી ઉપર વહેવાનું નથી. એમ એવી દરેક મટીરિયલ, લાકડું હોય ને તો એની અંદર પણ ઇલેક્ટ્રોન ચાર્જ હોય, પણ એ ચાર્જ એટલા બધા અસ્તવ્યસ્ત ડાયરેક્શનની અંદર ગોઠવાયેલા હોય કે આપણે ગમે એટલો એક તરફથી સપ્લાય આપીએ કે એને વોલ્ટેજ આપીએ, બીજી તરફ એટલા માટે જઈ શકતા નથી કે એટલા બધા અથડામણોમાં જ એટલી બધી એમની ટોટલ એનર્જી વેસ્ટ થઈ જાય. 230 વોલ્ટેજ આપણે કનેક્ટ કરીએ તો એટલી બધી અથડામણ થાય અંદર કે બધું સપ્લાય ટોટલ નીલ થઈ જાય. અને જ્યારે કોપરનો સળિયોમાં આપણે કરંટ આપીએ તો તરત જ આપણને રિઝલ્ટ મળતું હોય છે કે ભાઈ આપણે સપ્લાયમાં જેવો પાસ કરીએ કે તરત જ આપણને રિઝલ્ટ મળી જાય છે કે ભાઈ આઉટપુટમાં જે લોડ લગાવ્યો હોય, બલ્બ લગાવ્યો હોય, ઇલેક્ટ્રિક ફેન લગાવ્યો હોય, લાઇટ લગાવી હોય, જે પણ લગાવ્યું હોય એ તરત જ ચાલુ થતું હોય છે. તો આ બધા બેઝિક ટર્મ્સ હતા ઇલેક્ટ્રિકલના. વોલ્ટેજ, પાવર, ઇલેક્ટ્રિક કરંટ, આની વિસ્તૃત વાત આપણે આજે કરી. ઇલેક્ટ્રિક કરંટ આપણે આનું થોડું ઓબ્જેક્ટિવ, આપણે હેતુ જે હતો એ આપણો સિદ્ધ થયો કે નહીં એના માટે આપણે થોડી વાર ચર્ચા કરી. આજે કઈ વસ્તુની વાત કરી તો આપણે પહેલી વાત શેની કરી? કુલમ્બની વાત કરી. કુલમ્બ શેનો યુનિટ છે? ઇલેક્ટ્રિક ચાર્જનો. પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવ, હવે આપણી પરીક્ષાઓ બધી જનરલી ઓબ્જેક્ટિવ ટાઈપ થઈ ગઈ છે, તેમાં પરીક્ષામાં પ્રશ્નોત્તરીમાં એવું પૂછે કે ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કયો છે? તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ એટલે કે ઇલેક્ટ્રોનનો એકમ શું છે? કુલમ્બ છે. કરંટનો એકમ શું છે? તો એમ્પિયર છે. વોલ્ટેજ કે EMF પૂછાય તો EMFનો એકમ શું છે? વોલ્ટેજનો એકમ પૂછાય કદાચ પરીક્ષામાં તો ટિપિકલ ક્વેશ્ચન, ખાલી એમના મજાક માટે પ્રશ્ન પૂછી લે છે અમુક ટાઈમે કે ભાઈ આપણે છોકરું ખરેખર સમજ્યું છે કે નહીં એ ચેક કરવા માટે. આપણને એમ થાય કે આવા પ્રશ્નો પૂછાતા હશે,
પરંતુ એમાં એવું ક્યારેક પૂછતા હોય છે કે ભાઈ વોલ્ટેજનો એકમ શું થાય છે. આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ વોલ્ટેજનો એકમ શું થાય, વોલ્ટ થાય છે. એવી રીતે પાવરનો એકમ પૂછાઈ શકે, વોટ. પાવરનું સૂત્ર પૂછાઈ શકે તો P બરાબર વોલ્ટેજ ગુણ્યા કરંટ. અને આપણે આજે બધી જુદી જુદી ટર્મ્સ જોયા, ઇલેક્ટ્રિકલના જુદા જુદા ટર્મ્સ હતા અને આપણે વિસ્તૃત એ માહિતી ઇલેક્ટ્રિકલ ટર્મ્સની અને એની ડેફિનેશનની મેળવી. આ આપણે જીવનમાં કંઈક ઉપયોગી થાય, આપણે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનની અંદર વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ અને એમાં આ બધા ટર્મ્સનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ, દરેક જગ્યાએ આપણે યાદ રાખી શકીએ એવી અભ્યર્થના સાથે આભાર.